રામ રામ ડેરાને સ્વાગત છે મસ્તીના વ્લોગ વિડીયોની અંદર. બરોબર બપોર વચ્ચે વ્લોગ ચાલુ કર્યો છે. નવા પોશાક પહેર્યા છે, એમાં પાછું માથે જતા ઓલું બેગી સ્ટ્રેટ ફિટ પેન્ટ પહેર્યું છે. આ બેગીને સ્ટ્રેટ ફિટ હવે માર્કેટમાં આવ્યા. એ આપણે બાપા લોકો આવો કેદી ને આવા પેન્ટ પહેરે છે. જો આવા જ પહેરાય, આમાં જ મજા આવે. બેગી સ્ટ્રેટ ફિટ પેન્ટ હે. હા, સ્ટ્રેટ ફિટ. હવે તમે સુધરા. હા, નકર તમે ઓલા નેરો પડતા હતા પાછા આમાં આવી ગયા કા. હા, મોરથી જેમાં રહેતા હો તો એક બત્તી બાપુ હું તમને આપવા માંગુ છું. જો તમે લાવ લાવ. અને તમને આ બત્તી કેવી લાગી મને ખાસ કહો, કેવી લાગી? ઈ છે આ ફર્સ્ટ ક્લાસના ભેટની. ખોખું ખોઈલા મોર. ખોખું ખોઈલા મોર, મને ખબર છે. ખોખું હું ખોલે મારા ગયા રહી બીજી. અમે ભાઈ ટેસ્ટ માટે લાવ્યા હતા ને પેલા, એટલે ટેસ્ટ કરી હતી પેલા બહુ પેલા 2-3 બગાડી કલર વાળી થઈ ગઈ હમણાં. કલર કરતો કલર જોઈ લો હજી હાલે હે ભાઈ. આપણે મસ્તીનો કલર થઈ ગયો છે. કલરિયા વિશે તમે શું કહેવા માંગીએ લખુભાઈ? કે દી હાલો કલરિયા વિશે કઈ ના કહેવાય. કા કલર કામ એટલે કેવું પડે. દિવાલમાં ઓલા સાટા ઉડાડ્યા. જો અહીં ઉપર તમને દેખાડું. અહીં ઓલા પતરામાંથી કલર કર્યો ને, છાંટા અહીંયા ઉડાડ્યા. છેલ્લે તમે જો છે ને અમારું બગાડ્યું 4 લીટર મને છે ને ઓલો લેવરાયું એક્સ્ટ્રા, એટલે 1800 રૂપિયા છે ને તમારા પગારમાંથી કાપવામાં આવશે કાયદેસર રીતે. વાંધો નહીં, હાલો તો મૂકી ગયા ને કૂપન ને કાપી લેજે. ઓલો ભાઈ અમારે કૂપન બૂચ મારી ગયા. જો ઓલા ભાઈ કલ્યાણપુરથી આવે ભાઈ, સામું જોતા જરાક. આ ભાઈ જો કલ્યાણપુરથી આવે છે ને કૂપનના બૂચ મારી ગયા અમારે 400 રૂપિયા, એટલે 1800 ને 400 2200 રૂપિયા આપણે કાપી નાખ્યું. વાંધો નહીં. તો ગાઈસ અમે નીકળી ગયા હે સ્પ્લેન્ડરની અંદર. પહેલી વાર આગલા કેમેરાથી એને વ્લોગ ઉતારો. મારા હાથમાં શું છે? ટ્રાન્સફોર્મરની સ્નાઈપર. બાબુ આપણે આની એડવર્ટાઈઝ કર્યું, કઈ રીતે કર્યું ગામમાં કયો છે? મૂંડ માથે લેતો આવજે. કઈ રીતે? આ મૂંડ માથે આમ લઈને બેઠો આવજે એટલે એડવર્ટાઈઝ થઈ જાય નાની ગામમાં કે? હા, જાપે પૂગીને જાય એટલે એડવર્ટાઈઝ એનાથી મોટા પાયે થાય. એનાથી મોટા પાયે થાય ને. મસ્ત આઈડિયો છે ભાઈ. હવે ને માર્કેટિંગ આઈડિયા છે ને મારા બાપા પાસે બહુ જાજા છે. તમે જતા હતા એમાં જોઈ લો તાર તૂટી પડ્યો. 11 કેવીનો તાર અહીંયા દેખાય તમને? બંધ કરાવું કઈ. અમે જતા હતા એક્ઝેક્ટ અમારી નજર સામે પડ્યો. સારું છું માથે ના પડ્યો ને પાસે માથે જતા 2 ટ્રાય આવી. બધી કરતી ભાઈ માણસો રોકાઈ ગયા. ઓલા રસ્તાવાળા ઓની કરવા ગયા, અમે આની કરી ગયા. જવાનું થાય બહુ મોડું. બાકી કાયદેસર રીતે આવી રીતના આમ તારા અહીં ક્રોસ થતો હોય ને ત્યાં કેબલ નાખે, કાં તો પછી તમે જોયું હોય તો નીચે જારી જેવું નાખે. એ જારી જેવું નાખે ને તો પછી એને પડે ને તો કંઈ વાંધો ના આવે. પણ અહીંયા એવું કહે છે ને એકદમ ખુલ્લામાં છે, જાનહાનિ થવાની શક્યતા વધારે રહે. ભાઈ આપણે નવાબ કેવા કહેવાય? ઓર્ડર આવ્યો છે ભાઈ, ટૂંકમાં બીજો ઓર્ડર મગાવ્યો છે. આપણી એક ટોચ મગાવી હતી સ્નાઈપર. એ કે ભાઈ બહુ કામકાજ સારું લાગ્યું, હજી એક આવવા દો. તો આપણે હાથવાથી ને કુરિયર દેવા જઈએ. એટલે બેસી ગયા છે હુન્ડાઈની આઈ ટટી પેટ્રોલની અંદર. લેટ્સ ગો જઈએ. ઓકે તો બાપા મૂકી ગયા તાર બાર તૂટી ગયું ને એ બધું નક્કી કરી લીધું. તોતા જોઈ લ્યો ટ્રાફિક થઈ ગઈ બહુ મોટા પાયે ખંભારિયાની માલિપા. બધાને ખબર પડી ગઈ કેવર કિંગ આવવાનું, ટ્રાફિક કરી નાખી. અરે ભાઈ આવું હા સોરી ભાઈ. ગાડી હાકીને આપણે ક્યાં આવી ગયા તમને બધાને ખબર છે? જામનગર આવી ગયા. એલિફન્ટ આઉટફિટ. અને મેં તમને કીધું હતું ને આપણું પાર્સલ આવે છે. પાર્સલ જામનગરથી આપણે દેવાનું છે. તો ગાડીમાં આપણે ભેગા જ જઈ છે. એ છોકરાને સાયકલ પડી ગઈ. જામનગર ભાઈ આપણે છે ને સ્પેશિયલ પાર્સલ લઈને આવ્યા. અને ખેડૂત કેમાં આવ્યા તમને બધાને ખબર છે? ટ્રેક્ટરમાં આવ્યા, મહિન્દ્રા ટ્રેક્ટરની અંદર. આપણા કસ્ટમર ભાઈ આ છે. કેટલામી બત્તી છે ભાઈ આપણી? બીજી બધી ભાઈ. બીજી બત્તી મગાવવાનું કારણ? બહુ સારું રિસ્પોન્સ છે, બહુ સારી લાઈટ છે, થ્રો બહુ મસ્ત છે. હેડો કેમ પડે? એક નંબર ભાઈ. ઇન્નો ભાઈ ના કહેતો ટ્રાયલ એન્ડ ટેસ્ટ કરેલી વસ્તુ છે એટલે ભાઈ તમને દઉં હું. રેડી ભાઈ જોઈ લો ટ્રેક્ટર અહીંયા સુધી લેતા આવ્યા. ટ્રેક્ટર અહીંયા આપણે જોઈ લે. અહીંયા આપણી એલિફન્ટ છે અને અહીંયા જોઈ લે ટ્રેક્ટર લઈને આવ્યા. વાહ ભાઈ વાહ. વિડીયોમાં આગળ વધુ એની પહેલાં હું ભાઈ પૈસાની વાત કરું ને તો એક સમય ભાઈ હું આશા વિહોણો હતો. એક તો હરખી નોકરી જડતી નથી અને માથે જતા હે ને લોનનું ઇન્સ્ટોલમેન્ટ એટલું હતું. ફ્રેન્ડ્સ અને ફેમિલી હેલ્પ કરતા હતા પણ ક્યાં સુધી હેલ્પ કરીએ. એકવાર એવો વિચાર આવ્યો કે આ બધું બંધ થઈ જાય પછી શું થાય. પછી મારી વાત છે ને દીપક એસ્ટ્રોલોજર સાથે થઈ. એને મારી ખાલી છે ને જન્મ તારીખ જ માંગી હતી. જન્મ તારીખ માંગ્યા ભેગી ભાઈ મારે છે ને ફાઇનાન્શિયલ ફ્યુચર પ્લાન વિશે બધું કહી દીધું. પહેલાં તો મને વિશ્વાસ નહોતો આવતો પણ એને કીધું હતું કે 2026 સુધીમાં ભાઈ તમારે ખુદની તમારી ગાડી હશે. જૂન સુધીમાં તમારી બધી લોનની દિક્કત જ ગાયબ થઈ જાય. અને આવી નાની નાની વાતો બધી સાચી પડવા માંડી. પછી મને વિશ્વાસ આવવા માંડ્યો. ધીમે ધીમે ભાઈ જોબ સ્ટેબલ થઈ, ઇન્કમમાં પણ સુધારો આવ્યો, લોન પણ મેનેજ થવા માંડી છે. એટલે આપણે આપણી ગાડીએ લઈ ગયા અને આપણે આપણું મકાન એટલે કે ઘરે લઈ લીધું. મારે કે ઘરના કોઈને પણ સમસ્યા આવે ને તો ભાઈ આપણે ખાલી દીપકજી પાસે જ જવાનું રહીએ. તો ભાઈ દિક્કત તો ઘણા બધાને હે. મારે કેમ પૈસાની દિક્કત છે એમ ઘણા લોકોને ભાઈ લગ્ન સંબંધ વિશેની દિક્કત હે. ઘરવાળા નહીં માનતા હે કાં તો પછી બીજી દિક્કત હે. આનું સોલ્યુશન હે ભાઈ તમે કોઈ સારા એસ્ટ્રોલોજર સાથે હે ને ટેન્શન ફ્રી થઈને વાત કરો. માર્કેટમાં ઘણા બધા એપ્લિકેશન હે પણ હું તમને ખાસ કહેવા માંગુ હું એસ્ટ્રો ટોક વિશેનું. કારણ કે ભાઈ આનો યુઝ કરો એકદમ ઇઝી છે અને એની પહેલી ટોક એકદમ ફ્રીમાં છે, જેની ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક રાખી દીધી છે. ગાઈસ તો આપણે જતા હતા રાજકોટ, તમને બધાને ખબર હોય તો
પણ હે ને રસ્તામાં એક હે ને ગાડી અહીં છે એનું ટાયર બાયર ફાટી ગયું છે બરોબર. રોડ કાંઠે ઊભી છે, અંધારું છે ભાઈ. રોડ કાંઠે કણે તમે સાઈડમાં રાખો ને તો તમારે હે ને એ બધા લાઇટ બાઇટ ને બધું ચાલુ તો રાખ્યું છે, પણ મારી પાસે તમને બધાને ખબર છે ને કે આ લાઇટ છે, આ લાઇટ. આમાં હે ને અલગ અલગ મોડ આવે છે, જો આમ અલગ અલગ મોડ. એટલે હે ને આપણે લાઇટીની દઈને હે ને પાછળ ઊભા રહી, જેથી કરીને હે ને વાહેથી કોઈ ના ચડી આવે, ગતનો વાહેથી કોઈક ચડી આવીએ. આમાં અલગ અલગ છે, એકાદ આપણે રાખીએ. જો આવી રીતના રાખીને એટલે વાંધો ના આવે. જો ભાઈ આવી રીતના તમે હે ને આનો ઉપયોગ કરી શકો. એઝ અટાણ હે ને પોલીસ લાઇટ તરીકે વર્ક કરે. એટલે જો અહીંયા આવતા હોય ને કોઈ તો સીધા હે ને ના આવી જાય ને કાંઈ ગાડી ઊભી હોય ને અહીં તમને ખબર ના પડે કે અહીં ગાડી ઊભી છે. The next day. ગુડ મોર્નિંગ. બીજો દિવસ થઈ ગયો. બીજા દિવસના રામ રામ. એ મારો ફોન ભૂલાઈ ગયો લેતો બસ. રાજકોટ ભાઈ આપણે રોકાણા હતા ને હવે આપણે જવાનું છે રખડવા હતું. રાજકોટ સ્પેશિયલ રખડવા હતું જ આવ્યા હતા. એ પેટ્રોલ ગાડી લઈને ભાઈ એ વાતનો અભિમાન છે. આ ગદની પેટ્રોલ ગાડી હોય ને એ કોઈ દી એવરેજ જ ના દે, પણ ભાઈ અહીંયા મસ્ત છે. જો બધું આમ ડેડ પેડલ ને બધું દીધું ને એટલે મજા આવી જાય. અરે એમ કરીને જોઈ લે, મારું સ્ટ્રેટ ફિટ બેગી પેન્ટ દેખાડી લીધું. માગા ચાલુ આગળ જો. ગાઈસ રાજકોટ આવી ગયા હતા આપણે. ઘણી બધી મીટિંગો કરી નાખી છે, બપોર કરી નાખી છે. ભાઈબંધ એક દુકાન ખોલે છે. આ કીવાની દુકાન છે? આ છે આપણે હોસ્પિટલ. કીવાની હોસ્પિટલ? ફોર વ્હીલની. એટલે હજી સન લીપા પોતા અને આવવાનું. મારો જેક બગડી ગયો, શું કરીએ? તમારા ફોર વ્હીલ ને ખીલ કે એવું થતું નથી, એના ટ્રીટમેન્ટ થાય અહીં બધા. ફેસ વોશ ને એવું બધું રાખો. તમારી ગાડી નવી કરી દે ભાઈ. એવું હે? 2014 નું મોડલ લેવાનું, 2024 નું કરી દે. અમારે 2015 નું હે. तीसरे पे सर पे चौथे पे मोदी के घर पे कर दे हो भाई. गाइस અમે બેઠા બેઠા ડિસ્કશન કરતા હતા થોડાક દિન ઓપનિંગ થાય તો તમે ઓપનિંગમાં કઈ આમ કોઈ ગાડી રાખી છે? કોઈના ઓર્ડર બોર્ડર આવે છે? ના કોઈ નથી આવતા. તમારી પેલી ગાડી છે ને ભાઈ? મને ખબર છે, પણ મારી ગાડી જો ભાઈ બીઝી છે તો જે તમારે રાખ્યું હોય ને મેં તમને એમ કીધું કે મારી ગાડી મૂકી દેવી. મૂકી તો જાય, પણ હવે બીઝી સ્કેડ્યુલ છે. ના હું તો મૂકી જ તમારે મારી ગાડી જોતી હોય તો તમે લઈ જાજો, કે બહુ ચિંતા ના કરજો, ભાડું નહીં લે તમારી પાસે. પણ મારી ગાડી તમે રાખ્યો ને ભાડું નથી લેતા ભાઈ, પૈસા લેવો ગાડી. નહીં, મારી ગાડી તમે મોડમાં રાખ્યો ને લાઈન થાય એ પાકું પૈસા માગવા વાળા. પછી અમે આવી ગયા ભોજન કરવા માટે. ભોજનમાં આપણે આજે વિદેશી ભોજન ખાવું, ઇંગ્લિશ દાબેલી ખાવું. આપણે દાબેલી પણ ઇંગ્લિશ દાબેલી. બસ તમારું ભોજન આવી ગયું છે. અમારે મગાવી છે અંગ્રેજી દાબેલી, એટલે કે બર્ગર. ભેગું છે ઓલી તરલ બટેકાની ચિપ્સું, સોસ ને આ કંઈક ઠંડુ પીણું. હાલો તમે જરીક દાબી લઈને. સુગંધ ભારી આવે છે. પછી કેવું હોય આવું બધું બહુ બહારનું ખવાય ને હાથી પણ તમારું પેટ બગડી જાય, પણ ટેવ પડી ગઈ છે હવે. અમે હાબુક ને રખાઈ જાય. ગાઈસ તો નાસ્તો કરીને હે ને વળી પાછા છે ને આપણે ઘર તરફ નીકળી ગયા ને પૂગી ગયા સિટી ઓફ નવાબ, એટલે કે જામનગર. વાહ ભાઈ વાહ, જવા દેવું. આ કૂતરું જોઈ લ્યો, આડું ને આડું ઘટનું આવી જાય. એ કાકા દોડજો જતા પકડી ગાડી હાકીને સીધા આપણે આવી ગયા એલિફન્ટ જામનગરે ને લોન્ચ કરી દીધા છે આપણે વળી પાછા નવા પરફ્યુમ. અને એનો જે ફ્લેવર છે ને જોઈ લો, અલગ કલરનો તમને રંગ દેખાતો હોય બીજો બધા કરતા. નામ મને ભૂલાઈ ગયા છે, એટલે હું ને 2 દી પછી તમને નામ કહો, કારણ કે અટણા થાય છે મોડું ઘેર જવાનું. ભાગી ઘેર ગયું. કાલ સાંજે ભાઈ આપણે ઘેર આવી ગયા હતા. બીજું દિવસ ઉગી ગયું. બીજું દિવસના બધાને રામ રામ. અને સવારમાં જોઈ લો મારા બાપુએ શું આદરું બાપુ આ કલરિયા છે ભાઈ અટાણે. અમે સમજો બહાર આવે તો ખબર પડે દીકરા લોકો અહીંયા હું કોણ ગોતી આવ્યું કલર? તમને કિને સજેસ્ટ કર્યો હતો? ઘડીએ કઈ નહીં, મેં જ કીધું તો આવો કલર નાખજો. મોથી કહ્યું હતું શું કહે રૂલિયું ભારી હે. દીકરા હતું દીકરા આ કેટલા કલર કરવામાં રૂપિયા તો ભારી હે કે નહીં? કાલ આપણે 2 નીકળી જાય તો કલર કરતા ક્યાં જાય ને તું આપણે નથી આવવાનું. અરે ભલા મને 2 જાય તો આ મકાનના કેટલા ટૂંકમાં 30,000 રૂપિયા જડી જાય. 5 દીનું કામ હોય, 5 દીમાં તમને કોણ 30,000 રૂપિયા દે? 30,000 કોણ દે? એટલે તમને કોઈને હે ને ખરેખર આ નીચા કામ હે ને ઉકલતા નથી. આ કંઈ નીચા કામ તો ના કહેવાય, પણ કામ કરતા શીખો. ગમે એ હોય ને પૈસા આવવા જોઈએ. કામ ઊંચું હોય કે નીચું હોય, પૈસા આવવા જોઈએ. ધેટ્સ ઇટ ફોર ટુડે ગાઈઝ. આજના વ્લોગ માટે આપણે એટલું જ રાખીએ. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ ડેરન.